આજે એવું તો હું થઈ ગયું કે રાતે રિપેરિંગ કરવું પડ્યું બુલેટ. જય દ્વારકાધીશ અને જય શ્રી રામ. પેલા ગ્લોફે માવો સડાઈ લો. 230 સાગાની સાથે અને કહેવાય દેશી સાગ. એ પણ મારી કરતા મોટી છે. वाह क्या लड़का है. અને કહેવાય જો દેશી લસણ. मालूम है तेरे बाप को मत सिखा. કાંઈ વાંધો નહીં, તમને ખબર છે ને. હાલો ગેરેજ આવી જવી. પણ ગેરેજ આવીને તો પેલું કામ તો આજ હોય. અને હવારમાં આવી ગઈ ધોળા બાસકા જેવી કેરી ધોવા, પણ અંદર તો કોઈ નહીં. અને હજી કેરી ધોવાઈ રે કા તો વાહે આવી ગઈ શિફ્ટ ટુકડો ધોવાની, એની વાહે બીજી પડી હતી, વાહે થી કે મોરે મોરો આવવા દો અને પછી માપી લઈ આપણે કોણ કેટલા પાણીમાં છે. रुको जरा. પણ હવારમાં કરવો પડ્યો નવા લિક્વિડ નો ખર્ચો. બધા કોંગ્રેચ્યુલેશન લખી નાખજો. ફિર મેરે ટેરિંગ पे उंगली डाल के कार 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 कार. એક નંબર માલ હે રે. કઈ પણ માલ નો હંગાતો હોય નો હંગતા જ હો. મારું કે મારા ભાઈબંધ નું મોઢું નહીં દેખાડતો, સોનાલિકા નું ટ્રેક્ટર ધોઈને ઈ દેખાડું. અને પછી ધોઈને કે આલ્ટિકા ની રોડે સડીને ત્યારે ક્લિપ લેવાનું. એટલે પણ જોજે જીસીબી વાળો મોરે મોરો નો દે. અને મિત્રો પછી પડી ગઈ તે હાન ને આપણે કરવાનું છે બુલેટ માં 2 ઇન્ડિકેટર નું કામ, અથવા તો ઇન્ડિકેટર નવા જ નાખવાના. ફાઇનલી ઈ ગાડી નું કામ પતાવી દીધું ને ટાઈમ તો ગેરેજ બંધ કરીને ઘરે જવાનું. પણ તમે આજે વિડીયો ને લાઈક શેર અને ફોલો ન કર્યો, ગાયકા ફોલો કરી નાખો. મળીશું નેક્સ્ટ પાર્ટમાં.